ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર ચેપ્ટર નંબર 11નું જે છેલ્લું ચેપ્ટર છે આર્થિક વિચારોનું સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણપણે પૂરું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાસ્ટ તક જોઈ લેજો, જેથી તમને બધું જે આ ચેપ્ટરની અંદર આવતા પ્રશ્નોનું સોલ્યુશન મળશે અને આઈએમપી પ્રશ્નો હું તમને જણાવીશ, જે વારંવાર દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં આ જે પ્રશ્નપત્ર છે એની અંદર આ પ્રશ્નો આવે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. સૌથી પહેલાં આર્થિક વિચારો. તો વિકલ્પો છે: વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારલક્ષી સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ હતા? આપણે જોઈએ તો એની અંદર જવાબ તમને આવશે પ્રોફેસર કેઇન્સ. સી આવશે જવાબ. બીજો આપણે જોઈએ તો ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે, એટલે કે પહેલું સ્થાન છે? તો એની અંદર જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. પછી આપણે નેક્સ્ટ વિકલ્પ જોઈએ, કૌટિલ્યે રાજ્યની આવકમાં મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા? તો એની અંદર જવાબ આવશે 7 સ્ત્રોત. પછી નીચે જઈએ તો અન ટુ લાસ્ટ પુસ્તકમાં લેખક કોણ છે? તો એની અંદર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી રસ્કિન. પછી છે ટ્રસ્ટશીપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી ગાંધીજીએ રજૂ કર્યું છે. પછી આપણે નેક્સ્ટ જોઈએ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવામાં કહ્યું છે? તો એની અંદર જવાબ આવશે દરેક વ્યક્તિને કામ આપવામાં આવશે. પછી છે એકાત્મક માનવવાદના પુરસ્કર્તા. તો એની અંદર જવાબ શું આવશે? પંડિત દીનદયાળ જવાબ આવશે. પછી આપણે નેક્સ્ટ જોઈએ, કયા 1 માર્ક્સના પ્રશ્નો છે, વિકલ્પો જોઈ લીધા. કયા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામડકીય નીતિસાર જેવા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચાર રજૂ થયા છે. પછી બીજો પ્રશ્ન છે, શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્રના ગ્રંથનું પ્રકાશન કોણે અને ક્યારે કર્યું? તો એની અંદર જવાબ આવશે પંડિત શ્યામ શાસ્ત્રીએ શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન ઈસવીસન 1909માં કર્યું. પછી જવાબ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટ વાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. પછી છે કૌટિલ્યના મતે બાહ્ય શુલ્કનું અર્થ જણાવો. તો કૌટિલ્યના મતે બાહ્ય શુલ્ક એટલે પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવતો કર, એટલે કે વ્યાજ લેવામાં જે આવે ને એ. થોરોના વિચારમાંથી ગાંધીજીએ કયા વિચારો અપનાવ્યા? તો એની અંદર જવાબ આવશે થોરોના વિચારમાંથી ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર તથા સ્વૈચ્છિક ગરીબીના વિચારો અપનાવ્યા છે. પછી નેક્સ્ટ છે, ગાંધીજીના મતે સર્વોદયનું બીજો અર્થ જણાવો. તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના મતે સર્વોદય એટલે સર્વનું ઉદય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. પછી નેક્સ્ટ જોઈએ તો ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજો વિકલ્પ રૂપે કઈ નીતિ સૂચવી છે? તો ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજી વિકલ્પ રૂપે એકાત્મક અર્થનીતિ સૂચવી છે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, પંડિત દીનદયાળ મતે ભારતમાં ઉત્પાદનની કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? તો એની અંદર જવાબ આવશે પંડિત દીનદયાળના મતે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન, તો આ છે, ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજો વિકલ્પ રૂપે કઈ નીતિ સૂચવી છે? તો ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજી વિકલ્પ રૂપે એકાત્મક અર્થનીતિ એટલે કે એકાત્મક અર્થનીતિ સૂચવી છે. પછી નેક્સ્ટ છે,
મોટા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આની અંદર જવાબો લખેલા છે. કેમ કે હું બધું સોલ્યુશન કરવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે જે ટૂંકા પ્રશ્નો છે આપણે સોલ્યુશન કર્યા છે. બાકીના જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ જેથી તમે જોઈ શકશો. થેન્ક યુ વેરી મચ. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.